જિલ્લાના પેટલાદ તાલુકાના ખડાણા ગામમાં 45 વર્ષના યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી તેમજ ગુપ્તાંગ કાપી નાખી કરપીણ હત્યાની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખડાણા ગામના રામદેવવાડા ફળિયામાં ગત રાત્રિના સમયે એક 45 વર્ષના યુવકની કરુણ હત્યા કરવામાં આવી. મૂળ ખંભાત તાલુકાના કાણીસા ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી ખડાણા ગામમાં પોતાની માસીના ઘરે રહેતા બાબુ પરમારની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં, હત્યારાએ અત્યંત ક્રૂરતાપૂર્વક યુવકનું ગુપ્તાંગ કાપી તેને ઘરના આંગણામાં ફેંકી દીધું હતું. વહેલી સવારે ઘરની બહાર બાબુનો મૃતદેહ પડેલો જોતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પેટલાદ ગ્રામે પોલીસ તેમજ એલસીબી અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ કે અનૈતિક સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ મામલે ગામના સરપંચ ભરતભાઈ દોલતસિંહ પરમારની ફરિયાદ આધારે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે 2 મહિલાઓ સહિત 4થી વધુ શકમંદોને રાઉન્ડ અપ કરી તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે, પરંતુ આવી નિર્મમ હત્યાએ ખડાણા ગામમાં ચકચાર મચાવી છે. ખડાણા ગામે એક વ્યક્તિનું મર્ડર કરી અને એની લાશ ત્યાં ઘરના આંગણામાં ફેંકી દીધેલી હતી. જે બાબતે ભરતકુમાર દોલતસિંહ પરમાર કરીને છે, જે ખડાણા ગામના સરપંચ છે, એમણે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે કે જેમાં મરણ જનાર છે બાબુભાઈ આશાભાઈ પરમાર, જે મૂળ કાણીસા ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનનું ગામ છે, ત્યાંના રહેવાસી છે, પરંતુ તેઓ એમના માસીનું ઘર અહીંયા ખડાણા ગામે થાય છે. રહીબેન મૈજીભાઈ ડાયાભાઈ પરમારના ત્યાં, અને ઘણા સમયથી આ ગામમાં જ રહે છે અને એકલ દોકલ જીવન ગુજારી રહ્યા છે. તેમનું આજે રહીબેન મૈજીભાઈ પરમાર છે, એમના ઘરના આંગણામાં કોઈ તીક્ષ્ણ હથિયારના ગળામાં ઘા મારી અને મર્ડર કરેલું છે, તેમજ તેનું ગુપ્તાંગ છે એ પણ કાપી અને ત્યાં આગળ આંગણામાં ફેંકી દીધેલું છે. જે બાબતની ફરિયાદ સરપંચશ્રીએ આપેલી છે અને આ ગુનાની ફરિયાદ દાખલ કરી અને તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને એલસીબી અને લોકલ પોલીસ આ બાબતે આરોપી શોધવા માટે પ્રયત્નશીલ છે. જી સાહેબ, આજે જે ઘટના બની છે એની અંદર કોઈની અટકાયત કરવામાં આવી? હજુ સુધી અટકાયત નથી થઈ, પણ શંકાના આધારે 2-3 વ્યક્તિઓને લઈ અને અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ ગુનો